જીવણિયા તું ખરા ટાઈમ મોની ગયો નકા અમે ખરા ને તને ઠાઠડીઓ ભેગો કરીને મેલો શાલ ના મેલો તમે ઈવો તો મોની જો ને ઘણા ભાઈઓ મેદાનમાં ઉતરીને હાર મોની પાછા વળી ગયા પણ જીવન આ તો ખેવા મૂર્તન ની શોમાં પૂંજા છે હાર મોની બીજા આ બે નહીં તો અમાર પુંજાભાઈ વખત ઘણી મજૂરી કરી હતી કોઈ હું મજૂરી કર્યા કોઈ ગોબરભાઈ એકલા નથી કરી મારા ડોહાઈ મજૂરી કરી ને એટલે તો તારા ડોહાઈ નહીં કરી તો ખાટલી લઈને પડ્યો જ રહેતો મારા ડોહો હેતરનું બધું કામ સંભાળતા હોય જીવણિયા જે તે ટાઈમ બેવાઈએ હરખી મજૂરી કરી છે તાણે આટલું કમાણા છે તાણે લાયા છે કે મોટા તો એકલા મજૂરી કરતા અમાર ડોહાએ મજૂરી નહીં કરી પણ અમાર ડોહાની જીગર કોઈ ઓછી નથી આધા રજવાડો વખત કે આપણો કાળોબા ખરા ને લડવા જતા એક વખત તમે જોવો છો માં કાકા 70,000 નું હમું લશ્કર આવ્યું અને અમાર બાજુ અમાર કાળોબા ને 700 જણા બધા ઘેર નહીં આયા એકલા ઉભા રહેતા વાહ કી કાળાજી વાહ તમારી મર્દાનગી ની શાબાશ છે એકલા ઉભા તો વાહ વાહ કેવા આવ્યો છે જીવણિયા હોમલ્યા ઈકણ આયા હતા કે તમારી જીગર ની દાદ દેવી પડે કે તું એકલો નહીં કરવી પડે એટલે જીવણિયા અમે ઓના કુળના છીએ લ્યા હા ના મોનીએ એક વખત જીવાના તાણે એમના તો કોઈ ખેમાની ભાઈબંધી નહીં કરી હા શમો કાકો પૂછી દો આ એમને કેટલું હાથમાં નહીં આવ્યું કેટલો ટેકો હતો મારો મને ખબર છે તારો કેટલો ટેકો છે જીવણિયા સારું કર્યું પણ બધું હારાવાના થઈ ગયા અને હું ના હોય ને તો હું તો કઉ છું આનો પાર મેલો તો હું અહીંયા પૈસા ભેગો થાઉં અને તમે આ પૈસા ભેગા થાવ મારા 500 રૂપિયા ના માંગતો હો ઓવા પાછો તું તારા ભાગ નું અડધું લઈ જજે મારે તો શમો કાકો બેઠા છે સદ્ધર છે બેવાનું ઘણું થઈ ગયું અમારે શું કરવું છે તે પછી હું કરશું ઘેર જવું છે ખેમા ઘેર નહીં જવાનું આનો પાર મેળવાનો છે હાલ ના હાલ ખરું બજારમાં જે વેચી મારી પૈસા લઈ લઈએ પછી જેને જે પૈસા જેને વાપરવાનું જેને ઉડાડવા ઉડાડે તમને બધાને કોઈ સમજણ નહીં પડતી તમે બધા ભણ્યા છો ખરા પણ ગણ્યા નહીં ઉપરના માળ ખરા બે જણાના ખાલી છે ખાલી નહીં ખેમા ઓનું વળ કરી દેવો પડે ને ગોમો કોક ને ખબર પડે તો બીજો પાછો ભાગ લેવા આવે હમણાં તને ખબર છે કાર્ય ગોબરબાના બાપાનું છે તમને ખબર છે કાર્ય પુંદાબાના બાપાનું છે મતલબ કે તમારા બાપાના બાપાનું બાપાનું છે ને પોલીસ વાળાના હાથમાં આવી જાવ ને તો પાપડ પાડી નાખી પાપડ પાડી નાખી કેવું છે ખબર છે કે તમારા ડોહાનું છે ચોમા કાકા જમીન માંથી જે નીકળેલી વસ્તુ હોય ને એ કાયદેસર એનો હક સરકાર નો લાગે અને આવી બધી કિંમતી વસ્તુ લઈને જીવન બજારમાં વેચવા જઈએ અને અત્યારે બધા જે વેપારીઓ ખરા ને હોના ચોદીના તો ડાયરેક્ટ પોલીસ નો કોન્ટેક્ટ રાખે છે તો કાગુ પાછું લાગે ને તરત જ ફોન કરીને પોલીસ ને બોલાવી જેલમાં પડ્યા મમરા ખાવા પડશે ના હોય તો મારા પાસે એક આઈડિયા છે ના હોય તો આ કેટલી ખરી ને કોળી થી કાપી નાખે અને બે ભાગ કરી દે અડધો ભાગ મારો અડધો ભાગ સોમલાનો હોનું તો ખરો ને લોહો થી ના કપાય એ જીવનિયા કોળી થી ના કપાય ના હોય ને તું ખરો ને સરપંચ એકન જા અને પેલી લોખંડ કાપવાની આરી લે વાત જ કરશો નહીં હમણાં 3 ના 4 ભાગ થઈ જશે એને ખબર પડી જશે કાર્ય વસ્તુ હાથમાં આવી ગયું છે ભાગ પાડવાના ચાલુ કરે છે તો વણ પોહના હારીના નામ ઉપર આખો ભાગ લઈ જાય ભાગ છે કરવાના જોમા કાકા એક કામ કરો ભાગ નહીં કરો 500 ની નોટ હોય અને 2 કટકા કરી નાખે તો બજારમાં લઈને જઈએ તો 250 રૂપિયા આવું ખરાય કટકાના ના આવી જીવણિયા ના કેમ એમ આ વસ્તુ ખરું ને જેમ શોભતું હોય એમ શોભ આખું હોય તો આખાનો વેપાર જલ્દી થાય ને આખાના પૈસા જલ્દી મળે એ વાત સાચી કરી એક કામ કરો ઘેર જઈને બધું કરીએ છીએ મારા મગજમાં થોડો પ્લાન છે ના હોય તો હવે વેપાર કરી નાખીએ તમે ચિંતા કરશો ને હું બેઠો આ ખેવા મૂર્તન ખરા ને કોઈ ઉભા નહીં રહ્યા કે કોઈ ઉભા રવાય નહીં દી હેડો તો ખેમો આપણા હંગાત છે તમે તેદાર ખાલી પૈસા ગણવાની વાર રાખો પૈસા ગણવાની પૈસા તો કોથળો ભરીને આવશે આ લઈ જઈએ ને એકદમ કોઈ બજારમાં વેપારી કોથળો ભરીને પૈસા લઈને તો ના બેહી રહ્યો હોય કે એને થોડી ખબર છે કે જીવનીઓને હોનાની કેટલી લઈને આવશે વેપાર થઈ જાય એટલે જીવન હોના માટે થોડું પ્લાનિંગ કરવું પડે તમે મારા હંગાત હેડો ઘેર જઈને વાત કરીએ રસ્તા ના કરાય વાળ હોબળો કોટો હોબળો ખબર નહીં પડતી ના બરોબર છે ખેમા ઘેર જઈને જ વાત કરી હેડો ખેમા હું કરવાનું છે એમ કે ને પણ જીવન પગમાં ભમરા છે અમે જપીન બેહો કે પેલું નહીં હોતું તોય દોડ કરો છો ને હાથમાં આવ્યું છે તોય દોડ કરો છો યાર હું લેવા લઈને આવ્યો છું ખોટો ફસાવા લઈને આવ્યો છે ઘેર મને ખબર પડી જીવન હમણાં ઈકન બજારમાં જોવા જ ને તો જેલમાં બેઠા બેઠા મમરા ખાવા પડો હમણાં અરે પણ આખા ગોમો હોય ખબર પડી જાય તો હમણાં હાલ બધો હોય નહીં આવે જીવન શાંતિ રાખ એક રસ્તો કાઢ્યો છે ના તે કોમ કરીએ
અમાર કુટુંબમાં લગ્ન હોય કોઈ મોટો પ્રસંગ હોય એટલે અમે ખરા ને હા. એક વેપારી હંગાથી ખાસ ઓળખણ છે આપડે મોટા દાગીના બનાવવાના હોય ને 5 લાખના 10 લાખના 7 લાખના બરાબર. 8 લાખના એવા દાગીના બનાવવાના હોય ને જીવણિયા તો અમે સીધા એના વેપારીનો જ કોન્ટેક્ટ કરીએ. ખેમલા કોઈ વના દાગીના ને બને કોઈ માં ડોસી નહીં પહેરાવના વાત કરી સીધી. લે આ જીવણિયા મારી વાત તો સાંભળો. મારો કહેવાનો મતલબ એમ હા. કે આપણે બજારમાં જવું હા. એના કરતી એના વેપારીને કોન્ટેક્ટ કરીને સીધો હોય ઘેર જ બોલાયો હોય તો તો વાયકન આવે તો સારું. આઈને જોઈ જાય કેટલા પૈસા થોય છે એ કઈ જાય અને બીજા દાડા પૈસા લઈ જાય ને વસ્તુ લઈ જાય. ના ના ખેમા હા. તું તાર કે પૈસા કોથળો બની લેતો જાય. હે, પેલા શોમાં કાકા ના લઈને આવે હા, એની ઘણો વિશ્વાસ માણસ આપવો થઈ જોવો. ગયા. હા? એ વાત એની વિશ્વાસ આપવો જોવો. એટલે એક વખત ચકાસણી કરવાનું કહી દઉં બરોબર. કશો વાંધો નહીં ફોન કરી દે હેડ. ઓળખીતા તો છે જ ને. જીવણિયા ખાલી આપણું નામ પડે ને એટલે વાત પટી જાય. પોલીસ લાઈન તો નહીં આવે ને. એ આ છે કેમાં મુર્તન બોલું. બાજુમાં જીવન છે. ઓવે, ઓવે. હા, હું કહેતો તો એક મોટું કોમ આવ્યું છે ના હોય તો તમે ઘેર આવી દો. ઓવે ઓવે અને ખરું ને આપણે આઘું પાછું કરવાનું છે એટલે તમે ઓય આવો ને પછી બધી વાત કરીએ છીએ. કેટલી બતાય કે ફોનમાં. હા ના ના તે તાર આવો ચિંતા કરશો ને હું એકલો જ છું ને મારા બે ભાઈબંધો જ છે. આઈને ચા પાણી કરી અને થોડું કોમ ની છે એ કોમ ની વાત પૂરી કરી અને પદ્ધતા રહો કઠલો પટાઈ દેવાનો છે જોજો. હા આજે હારું, પાર હારું. મેળવાનો છે કહી દે. કશો વાંધો નહીં. એ હા હા શું કીધું ખેમા? એટલે જીવનીએ એને એમ કીધું કે 2-4 દોરા હોનાના ગળવાનું ચાલુ છે એ રહ્યું કોમ કી કારીગરો પાસે પડતું મેં લઈ અને કીવન હોંપી અને હું આવતો રહું છું. મેં કીધું કશો વાંધો નહીં આવો દોરા કરે છે. એટલે ભૂવાય છે. એટલે આ બુદ્ધિના બારદો ને એવા દોરા નહીં ના, હોનાના દોરા ગળવાની વાત કરું છું. તે તાર બેહો હમણાં હાલ આવશે. ના ઝટપટ, બેહો ઝટપટ. નહીં. જીવન યાર એ જ જેડી કઈ નાખી લે હોય ને ફરેમ ને ફરેમ તો ખેમા પૈસા બાળા છે પૈસા. આખામાં ખાન આવે છે પૈસા આવે લાગે છે. છે પેલા હું જોઉં એક. આવો તો એક કામ કર માથા મેલીને ગામમાં ઓટો મારી આય એટલે કોકને ખબર ના હોય ને એ ખબર પડે. આમાં તો શું વાંધો છે બતાવીએ તો પૈસા બાળા જ છે કે. અલ્યા કોક પોલીસમાં જોણ કરી દે હે ને તો ખબર નહીં તારી હું હાલત થશે. સુનો તો અંતર રાખજો. શાંતિથી બેસી દો. પેલા કેમ હોય? વેપારી આવે ને એટલે વધારાની માથાકૂટ કરતા નહીં. જીવને વચ્ચે લપ લપ ના કરતો વેપારી આવી એટલે અરે બોલવું તો પર કે કેટલા પૈસા આવશે. બધું ખેમો બોલશે. મારું માથું પકવી નાખ્યું તમે બે જણા અહીં થઈને. પણ ખેમો તારા ભાગનું પણ બોલશે તને મારા ખબર ના ભાગનું. પડે ને. જીવણિયા હું આવતા જશી ટાઈમ થઈ ગયો છે ઈવન આપવાનો એટલે ધરપત રાખો. ઓટો લેતા અને જો ઘણી વાર ઓટો. હાક હાક ઓહો યાર. અમુક ખેમા અરે બાઈક લઈને આવ્યો હોન પણ કેટલા પૈસા હશે તે. અલ્યા એટલા તું છે? બેસ વતાબાના સાબાના જુદા જુદા હોય બેસ બોલ્યા આવો સમજો. ફોન કર્યો સાહેબ કોમ એવું પડ્યું હતું એટલે તમે બેહો 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 બેહો. બેહો સાહેબ. પડી કે અમે અમારે ખેમા ખરું દૂધ ને ગરમ કરાવડાવું. યાર કોમની વાત કરો ને જે કરવાને હતા એ time જીવણિયા નહીં. યાર રોજ કોફી પીને બેહી છે તારું દૂધ નહીં પાડ્યું હોય ચા મેલાવરાય નકર. ચા નહીં પીવી લાવજે. બેહજે તું બેહજે મુદ્દાની વાત કરીએ એમાં બોલ કોમ હું હતું કે શેઠ કોઈ નાની મોટી ડીલ નહીં કરવાની મોટા રૂપિયોની ડીલ કરવાની છે. શું મક્કા કાઢજો બાર ખાલી વ્યવહાર પટાવવાનો છે આજુબાજુ રાખીને લ્યો. બરાબર. એટલે આવું તમારે બનાવરાવું સહી ના ના બનાવરાબા નહીં ના બનાવવું હોય તો હોનાનું આવું આપણે બનાવી દઈએ ને ચોદીનું બનાવી દઈએ આવું સાહેબ હોનાનું એ નહીં બનાવવાનું કે ચોદીનું એ નહીં બનાવવાનું આ અમારે ખરું ને વેચવાનું છે. વેચવાનું છે. વેચવાનું છે ઓહો. તે તમે આના માટે મને હું લે ટોપું ખવરાઈ શેમ? સબ તાણ ગમે તે બજારમાં જો ને તોબા પિત્તર નો વાહણ કોઈ લેતો હોય ને એના આલી દેવાનું આ સાહેબ આ તો હોનાનું છે. અરે ગમે તે કોઈક ભંગારીઓ હોય ને એના આલી દેવાનું આડ્યું શેઠ આ કોઈ તોબા પિત્તળની વસ્તુ છે તાણ શું લાગે જૂના જમાનાનું હોનું છે હોનું. અરે યાર તું ડફો રમજે છે કહું આ હોનું નહીં આ પિત્તર છે પિત્તર હે? તાણ શું વાત કરો છો હા ખેમા. શેઠ તમે ભૂલી તો નહીં ગયા ને અને આ પિત્તર દાખલ ટોપું ખવડાવી મને પિત્તળ નહીં હોનું નહીં. અલ્યા યાર પિત્તર છે આ તું જો પિત્તર છે હોનામાં ને તોબામાં ખબર પડે છે કે નહીં પડતી એટલે શેઠ પિત્તર સાર્યો. તાણ શું ચાલ્યા હે? આ જજે બજારમાં તે કોક છે 500-700 રૂપિયા બરોબર કશો વાંધો નહીં શેઠ તમારું કોમ હોય ને એટલે ખેમા મજાક કરવા જ નહીં બોલાયો મજાક કરવા નહીં બોલાયો મિસ્ટેક થઈ જાય છે બહુ મોટી મિસ્ટેક થઈ સાહેબ જાય આ છે. જૂના જમાનાનું મારા ગોળતો તો તે નેકડી છે દિવાલથી એટલા બોલાયા હતા. કાકા બકાવાની વાત કરશો નહીં તમે છેતરવાન ધંધા કરશો નહીં આ બધી ખબર પડે છે આ પિત્તર છે શેઠ
બોલી ચાલ્યું માફ કરજો અને કાલ ભેગા થવું મારા અબ્બાન છે થોડું કોમ છે તે વેટી અરે પણ બનાવવા આ રીતનો ટોપો ના ખવરાય આ રીતનું બકાવાની વાત આ નહીં તો કરે. આ બે માલિકોએ મને કીધું મને ખબર પડતી હોત તો હું પેલા જ ના કહી દોત કે પિત્તર છે એટલે હું કીધું પણ બરાબર પીછો શેઠને થોડા બોલાવું. દાગીના બનાવરાય છે તને ખબર તો પરખ ના પડે હું ના મને બતાવતા નતા એટલે હાર હેડ સારું તાબા પીવો તો બેહો આમ જવા દે વાંધો નહીં. આવજો આવજો સાહેબ કેટલા તારા શોના વાહન પર હતો અને એ પાછું પિત્તળ નીકળ્યું. ક્ષમા આમ શું કાકા. કરવાનું અને ઓય આવો. ઓય આવો. આમ હું કરું મને બધી ખબર પડે છે આ ગોબરિયા વાળો ખરો ને આપણો ગોળ 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 ફેરવા છે મોનો ના મોનો અને શું કરેલું છે ખબર છે હાથું શોખ ઠેકોણા કરી દીધેલું છે અને એવું ને એવું પિત્તળ નું બનાવી દીધું છે આ તમોન બનાવવાની વાતો કરે છે આ રહ્યો. એ હાથું બોલ. હાથું બોલ. જીવણિયા, આ હોનાનું છોકરીઓ ઠેકોણા કરી દીધું લે એ અને ખેમા. પિત્તળનું છોથી લાયો. એ ખેમા આ હોનાનું જ છે. આ હોનાનું છે તો પેલા શેઠ ગોડા છે મૂર્ખા છે એટલે તારે અરે આગોદારી થઈ જવું શોભા કાકા, આયરો ઓમ નહીં મોને. એ કેમાં? ટૂંપો ખાવાનું કહેતો હતો ને. એ ઉભારો, કેમાં? ઉભારો, જાતે હું ટૂંપો આલી દઉં. ખેમા બોલો વાત તો. આ નીકળ્યું ને એવું કોઈ હું ઘેરે નહીં લાયો. જીવણિયા, જી આટલા દાડાથી શોખ અંતાડીને મેલ્યું તું ને મોનો ના મોનો શોભા કાકા. શોભા કાકા રોજ ટૂંપો ખાઉં, ટૂંપો. ઓયલા, ઓયલા, હું ટૂંપો નહીં ખાઉં. જીવણિયા, હાચું બોલી જા ને કે તારી ખેર નહીં આદા. એ ખેમા જે સહી આજે જ છે આ નીકળ્યું તું આજે જ ના, નીકળ્યું. જીવણિયા, ના, બકાવાની વાતો કરે નહીં. મારી ઓછો કરીને કોઈ દાડો છેતરોય નહીં. ખેમા વાપરવા. લંકારી ખરીને બહુ વાલી ખા લંકારી ના શોખન ખા મારી લંકારીની શોખન આ જે નીકળ્યું છે ને એ આજે જ છે ખેમા. અને તું ભારી જો ને હું નાઠો ખબર છે હા. તું મારા શેરી શેરી હતો કે નહીં? ઓવા, આ લઈને હું સીધો ખરો ને સરપંચ ના ઘેર જોતો. તું વાત કરું છું. સમજે મિલ્યા હતો. હા, અમે ખબર પડી છે માં કાકા કે આ બધો નાટક ખરો ને આ કાર્ય જ કરેલો છે. અત્યાર સુધી આપણા હંગાથી શેરી શેરી ભાગ લેવા ફરતો હતો અને કાલે અચાનક આપણા પાસે આવીને શું કે છે કે મારે ભાગ નહીં લેવો. ફરી ગયો. આ બધું વસ્તુ ખરું છે માં કાકા ના બધું હોનું ખરું ને આ કાર્ય બારે બાર વેપાર કરી નાખ્યો. એક કામ કરો, આ તો કોતો હોનું નહીં કોતો આ કાર્યો નહીં. હેલો હેલો, માર ઘેર થી ધોકા લઈ લઈએ છે. હેલો ઘર પૂરો કરી નાખ્યા ને. તારા બાપ દાદા કે કદી વાળની વેટિયા મેલી જાય નહીં ના પરભારાનું લઈ જાવ તને શરમ નહીં આવતી? આ તો ઉડાડી મેલો એને. મેં તો ખેમા થઈ ગયા વિશ્વાસ કરીને આલ્યું તું એને કે. પોણા આપણે ખોટું તો ઘણું બધું કહી નાખ્યું પણ અમુક ખોટું કરવાનું નહીં જો તને કહી દીધું અમે કનું ખોટું કર્યું આજ કીધું ના હોમું આવ્યું તું એટલે તોય- કોઈ સોપરામ લસીન નહીં બેઠો હું પણ હોમું આવ્યું તું તોય લેવા ના જા ના કહી દીધું કે આપડે કોઈનું જોતું નહીં તો ખોટું કરવાનું કે કોઈનું ખોટું લેવાનું શું આવે આપડે અમે નિયમ કરી દીધો છે સવારે રોજ વહેલા ઉઠીને ચપટી દોણા જીવરાન નાસી અને પછી સારું કરવા જ ના કરવાનું જો અમે તમે વેલા ઉઠીને નહીં ધોઈને અગરબત્તી કરી અને નીકળી જવાનું એ મારી શું વાટ જોવાની ખોટું આવે છે? કર્યામાં તો પ્રગતિ નહીં કરી ખાલી પેટ વધાર્યું છે તે ખાવામાં ધોન રાખી છે કોમમાં ધોન આલી નહીં એટલે ભણા અમે સારું કરીએ સારું કરશું તો બધા સંભાળશી અમે ગામમાં હારું તમારે કરવાનું કે મારે કરવાનું ગામના સરપંચ તમે જો કે હું છું બાબુજી અમે શ્રાવણ મહિનો બેસ્યા ને એટલે દર સોમવારનું ભજન રાખશે એટલે રાતે આપડે બેનો પહોંચી જવાનું 2 કલાક મંજીરા ખખરાવાના ભગવાનનું નામ લેવાનું એટલે એનાથી ખરા ખોટા વિચારો ના આવે, ખોટું થાય નહીં. અરે બાબુજી કે આખો મહિનો ભજન કરાવો રોજ 2 કલાક આવશું બે હવા આખું ગોમ આવે છે હાપરે જ નહીં જતા પણ એ તો તમારે હેડવું પડે કે મને ખબર નથી એટલે બધા મારે તને કહેવાનું અરે જો જ્યાં જવું હોય તો કેવું પડે કે પોણા હોય જ્યાં જવું છે તે આપણે જવું બાકી હમણાં ના જવાનું હોય એક જગ્યાએ પાછો ગામમાં જતો રહું તોય ડખા થાય બીજા દાડા પણ અમુ મારી વશો ઉઘરી રહીશ આજ સુધી ઘણું બધું ખોટું કહી નાખ્યું છે એટલે અત્યારે ભોગવવાનું થાય છે એટલે એ ભોગવીએ એના પેલા સારું કરવાનું કઈ નથી છે અમે તો કર્યા કરમ તો ખરા ને મામા ભોગવવા જ પડશે અમુક થોડું પુણ્યના રસ્તે વાપર્યું હોય ને તો ધોવાય ભણા અમે વાપર્યું નહીં લીધું જ છે અને અમે પાછા કે વાપરવું પડે ભણા એ તો
લીધું છે તે આલી દેવું અમે. આ એમ કયો કે વાપરશું અમે. અમે ભક્તિના રસ્તા વળી ગયા એટલે અમે શાંતિ થઈ જાય આપડે. પણ એક વિચાર્યું, શ્રાવણ મહિનો આવ્યો એટલે બાબુજીને રોજ રાતે ભજનનું આયોજન કર્યું. આપણે કોઈ આયોજન કર્યું? કરશું ભણા, હજી એકન જઈને બેસશે, હારું કરીએ, ભક્તિમાં આપણું મન લાગે પછી હારું જ થાય કે. પણ ભક્તિમાં જોડાવું હોય તો જોડાજો, પણ પેલું એ, શરમ જવું શકે નહીં. કેમ? અરે એક બાજુ ભક્તિ કરવા નીકળી છે, ગામનો સરપંચ છું હું. પણ જુગાર રમવાનો, આપણે જ ખોટું કરશું તો બીજા કરશી ખોટું. પણ જુગાર રમવાનો એટલો શ્રાવણ મહિનો જ છે ના મામા. પણ શ્રાવણ મહિનો હોય કે ભાદરવો જો આખત પત્તું પકડ્યું ને તારા મામા જો બંધ કર્યું ને એટલે તારે બંધ જ કરવાનું. આટલો શ્રાવણ મહિનો રમવાજો. અલ્યા નહીં ને પકડાઈ જાય તો આબરૂ કે નહીં જાય ગામમાં? એ વાત, તારા મામા નહીં જાય. પણ આટલો ખાલી શ્રાવણ મહિનો રમવાજો, પછી જિંદગી પત્તું નહીં હા જમવું. પણ હું પત્તું બત્તું પકડવાનું બધું બંધ. અમે આપડે હારું જ કરવાનું છે જો. અને ગામમાં બીજા માણસો બેઠા હોય ને ઈવન હારી શીખ ખાલવાની. એટલે એટલે બીજા- ગામ આપણું થોડું સુધરે લે. આપણે ગામનો સરપંચ જ બગડેલો હોય તો પછી એને બધા બગડવાના જ છે કે. વાત સાચી. કોઈ વાતો નહીં, હેણો તમે ના કીધું તે નહીં રમબે. અને તારી મમ્મી ને શાંતિ થઈ જાય. વાત સાચી છે. માર મમ્મી કી સુધર્યા, થોડા ઘણા 2 દાડા સુધર્યા. નકા અઠેવું પણ નફો આવે છે ને એ બધો બાળ્યો બહાર જાય છે. વાત સાચી છે. ચાંદની પોટલીઓ એના ઉપર લઈને દૂધના પગાર આપણે રમી છીએ. ના, એ ધંધો નહીં પણ કરવાનો. ઘણા રૂપિયા જતા રહ્યા, ઘણા રૂપિયા અત્યારે સુધી ભેગા કરેલા હોત ને તો તારા મામા ને અત્યારે જાહો જલાલી હોત. પણ પેલા વિચાર કર્યો હોત તો. તારા મામા સિંગ ની લારી અત્યારે કરી નહીં. વાત ઈમાં સાચી ઈમાં તો છે. પણ આ જુગાર ને ધંધા જલ્યા ને મામા એવા એટલે સાફ થઈ જાય. ઘણી પેઢીઓ જતી રહી, આમાં તો ઘણી એને જતી રહે. અરે પેટીઓ, આ બધાની જમીનો જતી રહી જુગારમાં. કેમ ના લેવા દીધો ખબર છે? પેલો પ્રેમની ભાષાની વાત કરે છે ને, આજે પ્રેમથી વાત કરીએ મોને તો બરોબર, ને કે બધા હથિયાર તો કોઈ હેઠો નહીં મેલી દીધો. ના તો પછી એ તો પછી લઈને જ આપવાનો. હા, જોકે કઈ જોડીદાર છૂટ્યા છે. એટલે આમ તો ટસકે લડતા હતા ને આ ત્રણ હંગારી. મોનો કે ના મોનો, જીવનલાલ મોની જે હોય એવું લાગે છે હો. ટસકો તમને મેલવાનો છે. જીવન એ જીવન શાંતિ રાખ. પેલા ના માનું તો હું ના માનું તો લે. હલો ટસકો લે જીવણિયા. કેટલી લાવો હળો? શું બદલી કાઢી? એટલે હા? શરમ આપી દો, તમને તો શરમ આપી દો. આટલી ગદ્દારી કરો છો. કોક તમારા વિશ્વાસ વસ્તુ ઘેર મૂકી ગયું હોય અને એનો પલટો મારી દો, તમને તો ખરા નરકમય જગ્યા નહીં મળે. શાંતિથી બેસી ચોર ગયો છે, છો. ચોર એક નંબરનો. એ, આ તો સરપંચ જીવણિયા, નહીં. મોઢો એ. પાડીને બોલ હો. નકર રોટલો ખાવાના દોત નહીં રે. એ રે તો તમારા મોઢું નહીં. મમરા ખાવા પડશે. એ મમરા ખાવાની વાત કરે ને થોડી મોની, એ જીવનીયાની કેટલી જે બલટો એ મારી આલી છે કાઢવાનું ને. છે. હળો. રોટલો મારે તાને જુઠ્ઠી કેટલી આવી જીવનીયાની હાથે મારા આવી. ભીખમાં પટ્ટી મેલીને ઘીથી નાહી આવે તો કેટલી લઈ 2 દાડા તારા ઘેર હંતાડી હતી ખબર છે ને. અને આજે ખરા ને હા, હા, એ તો મને ખબર છે પણ પછી તમને તી તારા ઘેર ખરીને એ હોનાની કેટલી ઠેકોણા કરી દીધી અને નકલી. પિત્તળની પાછી ઓછા પૂરી શોમા કાકા કલર ના બદલાય કે પિત્તળની જીવણીયા નાલી. આ તો આજે વેપારી લેવા આવ્યો ને તાને ખબર પડી કે આ પિત્તળની છે. અસલ કેટલી તો ઓના ઘેર છે. એ ખેવા, પણ તમને શું ખબર પડી કે અસલી કે નકલી છે? જીવણિયા કેટલી હતી જીવણિયા ખબર પડે. એ જીવણીયા ના ખબર પડે. અમે વેપારી બોલાય તો ભાગ પાડવા લે. એ તું એ બનેલો જ છે લે. ઓમ કે ભાગ હાલવાનો નહીં, આટલો કટકો હાલવાનો નહીં. ભગવાન છો કે તારા ઘેર બોલાયા તા લે. ભાગ ના લેવો જ ને તો મને મહિના ખબર ના પડત. અને ખબર એ પરત ના પડત. એટલે તારા વેપારીને જેવા કીધું, ખેતરમાં- એ બોલ. એટલે વેપારીને કીધું નકલી છે. હા, હા. છે. અસલી લાવો હળો. અસલી તારા ઘેર છે. 2 દાડા તમારા જીવણિયા, આ પાખંડીઓને પહાડ રાખશે ને તો જે અસલી છે ને એ નકલી જ થઈ જવાનું છે. જીવણીયા તને એટલી તો ખબર પડવી દો કે પાખંડી સીઓ છે. પાખંડી તો તું છે, આજો ને. સરપંચ એ નહીં. જીવણિયા, ગદ્દાર છે, એક ગદ્દાર. નંબરનો ચોર છે, એ ગદ્દાર છે. ગદ્દાર ના કહેતા તારો ને કમરા. વિશ્વાસ રખાતો છે કૂતરા જેવા. એ, એ. હડકાયા, ખાવા તો. બાપનો એ, રસ્તો. ચાલાકી નહીં કરવાની ને મારા પાણે હાથ છે હોય. એ તો સરપંચ. હારું કર્યું એ ખેમા, પાછું. બોલો. હજી તમે ખરા ને બનાવવાની વાતો કરશો એ ને. બનાવો છે રે મને. જીવણીયાએ કેટલી તમારા ઘેર મેલી છે અને બદલી જ કાઢી છે તમે. કેમ? 1000% બદલી કાઢી છે. કેમાં કોઈને બદલી એક નહીં. તો જીવન- ચોરી કરવાની પછી દમ એ, એ, કરવાની. ચોર કેમ ખેમ લે?
ચોર કેમ ઇજ્જતથી વાત કરવાની. અરે અમે ઇજ્જત તારા જેવા તંબુરામાં ચોર બેહી નહીં. ગઈ. અમે તારા ચોર જેવા તો કે લે. ગદ્દાર નહીં. તારા હું કે ઘેર માર મેકી દેવી પડે છે? એ તમારા વિશ્વાસ મેલી જો તો આ તારી કીધું નિયત- ગામના સરપંચ એટલે આ હતા. વિશ્વાસ રાખ્યો એટલે તારા મને ગદ્દાર કહેવાનો હે? અરે ગદ્દાર છે ગદ્દાર તારી એટલે નિયત બધો. ખરાબ છે જીવણિયાને દબાવવાની વાત નહીં કરવાની. જે સાચું છે ને હાલી દેવાન કર હેડ. એકલો લેવા આવ્યો છે એમ? કેટલી કેટલી કાઢવાનું કાઢ એ હોનાની કેટલી એટલે આ આટલા બધા શેમ ગરમ છે કેટલી કરતા ભાગ લેવાનો ભાગ છે. લેવાનો છે. સાહેબ, મફત નહીં અમે તો આપતી. 3 ભાઈ છીએ. તાને? હવે એક અને- નહીં 3. આમ તો એકાઈ નતો ને આ ત્રણ શેરી જ ના થઈ તને ગયેલી શરમ નાઈ પણ શરમ નાઈ. સાબડીમાં રોટલો પડી રહ્યો ને કૂતરું હોય ને 7 વખત વિચાર કરવામાં મોઢું નાખશે અને તું લુચ્ચા અને કેટલી મેલી એ કૂતરો બદલી તો નાખ. તું છે આ બીજાની સાબરીમાં લાવવામાં નાખવા માંડ્યો છે અરે તને શરમ આપી જો તારી હંગાત ઓને જિંદગી કાઢી છે ભેગું ને ભેગું રે જોયું ગદ્દારી કરી છે. ગદ્દાર, ગદ્દાર, મને પરિણામ. ખબર. અમે જીવણી અત્યારે ખરા ને હાથાની દુનિયા નહીં ઓહોહોહો. જુઠ્ઠું બોલો જુઠ્ઠે બોલો ચૌકારનો દોડ્યો. લોકો ઘેર મેલી દે વસ્તુ બદલી નાખવાની ચોરી કરવાની ચૌકાર. કેમાં કોઈને બદલો નહીં કર્યો એ, તું તમતા બેસ. દીધી સાથે એના એ, એ. તું તમતાગીરી કરવાનો છે. જીવણીયા મુસા તારા કરમમાં પિત્તર છે ને પિત્તર જ રહેવાનું હોનાનું આ તો. લોખંડના પાયામ પનોતી લઈને હંગાતી ફરે હોનું છે તો પિત્તર થઈ ગયું છે હોનાની કેટલી હતી હું તો લોખંડના પાયે છું પણ તું ખરો ને જીવણિયાની કુંડળીમાં શનિ થઈને બેઠો છે. આ તો એક કાળિયા. નંબર પિત્તર હાર્યું હલે ઓહો કોને જોતો, બોલે આ બધી? હાલવાનું કરી દે એટલે તો કેટલો ઘોર છે જો આ વસ્તુ ના મળી હોત ને તો છેલ્લે જીવણિયાનું મર્ડર થતું હતું પણ એ બચી ગયો છે. આમાં અને તારું. તું નહીં આલે ને તો તારો વારો છે. હા, ખેમલે ઘુસી ગઈ ખેમા ખુશી કર લે. આજે તો જરા લાયો નહીં નકર તને થેલી મેલો તો હોતેલો સુધી તોડીને બહાર કાઢો અને થેલી ભરીને દવાખાને લઈ જવો પડો. ત્યારે બે અત્યારો બરોબર હશે એ તો હોતેલો ભરે કે ગમે તે કરે તું સોનો મોનો જે છે ને વસ્તુ એ હલવાન કરે હેડ. એ ખેમા તારા જેવા તો મારા વાળા સરપંચ એક હજારો ગામમાં ફરી રહ્યો અને તારા જેવા અત્યારો કાઢીને લઈ જાવ તો સરપંચ તો વેલા મળી એ જાવ હજાર જુદા છે ને આ એ- જુદા છે ત્રણ. એ 999 જુદા અને આ એકલો એક જુદો સમજો. હજી તો ખિસ્સામાં પાયલી આવી નહીં તો ગરમી કેટલી હે તમારે તો? આટલે બધું પચાઈ પડે છે એટલે ખેમા રે ખરો ને એક જીવણિયા. નંબરનો ગદ્દાર છે. અને હાલવાન કરે. હોનાની કેટલી બદલી હાલવાન કરે. જીવણિયા, તારી ઓગરી ખરી ને મર્યાદામાં રાખ છો આ હાલવાન ઓગરી કર જ્યાર સુધી હાથા પાય ઉપર નહીં ત્યાર સુધી હારું છે તું તારી ઉપર છે. અને તે આરોપ નાખશો તો ને જીવન આરોપ નહીં નાખ્યો ચોર એક એક ચોર નંબરનો ચોર છે 1000 તું. વખત તું લેતાય. કાઢવાનું કર ને જલ્દી લેતાય. ભણા ના હોય તો લેતો હોય પેલો દોઢ ફૂટ ગયો જોયું હાલો ચાલ દો હો. બચ્ચા કઈ ના લીધે ઉપર ના ના બચ્ચા કઈ ના દેવું છે ખબર નહીં હજી મારી ખેમા મૂર્છા સરપંચ સરપંચ મારી વાત તો સાંભળો. એટલે લેવી છે કિચન લેવા તો પકડ લે આવ્યો તો. મમ્મી મેજો મેલા ઇજ્જતથી વાત કરવાની. આ તો બે જણા લઈને આવ્યા હતા હું નતો આવતો પણ એમાં ભાગ લેવો તો એટલા અરે કેટલું લેવા આવ્યો તો પણ હાલી દો ને સીધી રીતે. મારા ડોહા લુહા પાસે તારા ભાગ બહુ લેવો છે ને આ તમારે જોઈ નહીં આવ્યો અમારે ડોહાનું છે કોઈ. તાર ડોહાનું છે એટલે કને બદલી નાખ્યું તું લે? કને બદલી તમે નાખ્યું તું? ચોરો ઊંધો ડોહાનો આલો પણ આખી કેટલી તું તો લેતો જા અમાર કશું જોતું તમે નહીં લઈને આવ્યો તો યાર. તારા ડોહાનું છે અમાર હું કહું છું રમનું પણ પકડ આલ દે કેટલી લેતો હતા કારિયા મૂકી દે નકર તારું હરી બનશે. સોમા કાકા એક ધોકો મેલ્યો તો મેલ્યો પણ જો બીજો મેલ્યો ને તો આજ હોત ને તું નહીં હોય. આજે તારું પિક્ચર પૂરું. આ જો બીજો મેલો તો મેલો પણ માર ભાઈને ત્રીજો ધોકો મેલો ને તો કાલે તું નહીં હોય ગોમમાં. આખી કેટલી આલવાની છે? કારિયા મૂકી દે. સોમા કાકા દોડો. કેટલી લેતો ઘર બારી તો કૂતરો બહુ ભાગ થઈ ગયો હોય ને તો ગોમમાં અમે તને ખબર પડે. કેટલા હે હોત હોય છે તારું પિક્ચર પૂરું કરી નાખું કારિયા હું. ઓય બેવરાવું છે. હોનાને લેતા તો આલો મને. ઉભો ગોમમાં ખાલી જોવું હોય તો આઈ જા ગોમમાં. વખતની કેટલી લઈ જા એ પૈસાવાળા, તારા બાપાનું આલો ને મૂર્તન દેવાના બાપાનું આલો
બે નહીં એમને ચાલે. ભેગું લેતા જો બે નહીં યાર ગામમાં આશો હું તું પોતરું તોડી નાખશે મારું ઘેર બેવડાવું છે, ઘેર. જોજો પાવર જો આટલી બૈરામ પડી હજી તો પાવર જતો ને અરે ગામમાં આવશું જાહેર તું હું મોટી તોપ ફોડી નાખશે ગામમાં મારા હમી આ ધોકો ભઈ નાખવાનો તો મેલી મેલી અરે પેલો બીજું કોઈ ગોપડિયા નહીં. વાળો જોકી એક તો સેવા કરીને પાછો સેવો હમો પરવા આવ્યો છે કે ચોરી કરી હા ખાય પિત્તર ની લઈ લેવી તમારા પાસેથી તો આ વાની વસ્તુ મેલાય ઘેર કદી ના મોણા. મેલાય. બીજું કોઈ નહીં પણ હોનાનું સમજી જાય છે ને એટલે પિત્તર નકર્યું છે તમારા કરમમાં લોખંડે નહીં હાખો લઈ લે ગામમાં તો તું કાલે જ રૂપિયા. આવવાનો છું કેટલી લઈ જાય જોક ગામનું જોકે માલ લેવો છે લઈ જા જીવણી વાલા અને બે એઠું આદા. ખાઈ ગયો છે પેલો ગોબડિયા વાળો તો એઠું પેલા મૂર્છન્યા વાળો કે કશું ના હાલું અને અત્યારે તો ખભા ઉપર ખભો મેલીને આવ્યો છે કોનો વિશ્વાસ ના રખાય માણસોનો ખબર પડે છે કે નહીં પડતી ના નહીં કેતો એમ હું પેલી મન્યારી ઘર બદલાય એમ પેલો જોકે મૂર્છન્યા વાળો ઘર બદલે છે આ તો કોનો વિશ્વાસ ના રખાય આ જીવણીઓ બધા ખરા ને જુઠ્ઠા માણસો છે એઠું મામા. ખાઈ ગયા છે એઠું અને કાલ તો ગામમાં આવવાનો છું જેને ભડાકો કરવો ને કઈ નાખજો આ તો વાઘ છે ભાગ રવાના ભરી બંદૂક ક્યાં આવજો તમારી પાછા જેવી શિયાળે તો રાતે ભૂંચી અને દરમાં પહેરી જાય છે દરમાં તારીઓ પાછો વળી ગયો તો સારું થયું ને પગ હું ભજ્યા કહેતો તો લે કીધું, હથિયાર લઈ લો, હથિયાર લઈ લો. અરે વળી કે પ્રેમની ભાષા સમજાવીએ. શોમા કાકા ખૂન ખરાબો નતો કરવો મારે એટલે પહેલાથી નતું કીધું હથિયાર લઈ લો. પણ મારો ઓળશો જાણે ગધેલો કૂટતો હોય એમ જો કે ધોકા લઈને પડી ગયો તો શરમ વગરનો શોમા કાકા ઓલું તો હા, ખરા ને. મેલ્યા ને. પણ કોઈ ભૂલવાના નથી. એક વખત ખાલી ગામમાં એકલો હાથમાં આપવા દો પછી આની વલા કરીને મેલું એ તમે દો નો વાના છે. શરમ આપી દો તને શરમ તારો ભાઈ ને તો મેલી જેવો હાથ. ઓનું ઘર નતું તારું ઘર નતું એ ના ચોરના મેલ્યા ઘેર ઘર. મેલ્યા, ચોરના ઘેર. પણ મને હું મળ્યું અરે મેં કીધું આ માણસ સારો છે પણ અમુક ખબર પડી કે અને એને આ ખબર શું કળવો નહીં. વેલો હોય એનું કારેંગડું કળવું હોય કોઈ દાડો મેઠું ના આવે ગોબરિયા વાળા ક્ષમા વાત સાચી કરી પારકોનો વિશ્વાસ ના અરે આ રખાય ઢોરટ તો શીશડીમાં જી ઢોરટ. તારો પણ ભાઈ મને લઈ ખબર ગયો નથી તાલી ને સ્કરે પર બારા અને મોનો ના મોનો શોમા કાકા 1000% હું તો પાક્કું થઈ ગયું હા. આ કેટલી ખરી ને એ ખરી ના કાળિયા પહાણ જ છે એમાં આટલું બધું ધોર કરે છે બાકી આટલું બધું ધોર ના કરાયો ક્ષમા ગમે તે કરીને લેવી તો પડશે જ. જીવણિયા કે જેમ તારી પોરી ભરીને તને પાડ્યો ને એમાં કાળિયાની અમુક ખરા ને ગણતરીના દાડા બાકી રહ્યા હળો મારા ગાથી અમુક કોઈ વધારે નથી ને જીવવાનું અમે. નહીં, અને સોડા તો હા સોળીએ બીજા